हम समस्या नहीं समाधान ढूंढते हैं, इसलिए बदलाव के लिए उम्मीद नहीं विश्वास रखते हैं। આવું જ કરી બતાવ્યું છે ડાંગ જિલ્લાના પોલીસ ખાતાએ કે જેમના પ્રયત્નોથી આજે અનેકના જીવનમાં ઉજાસ પ્રસરી છે। અંધકારમય હતું જીવન, બદલાવની નહોતી કોઈ આશા। માનવી જ માનવીનો દુશ્મન થાય ત્યારે શું કરવું? મૃત્યુ પામી ચૂકી હતી અનેક જીવનની ગાથા। જે વિધવા બહેનો હતી ગામના લોકો ડાકણ કહીને હેરાનગતિ કરતા હતા। ઘરમાંથી બહાર નીકળવાની પણ મુશ્કેલી હતી અમને। અમારા પાસે તે આટલે ઢોર છે ને એ ચારવા જાય, એ ચારી નદી બાજુ અમે ચારવા જાય ને તો મને ખબર નહીં કે તે પેલો પાછળથી દોડતો આવે ને મને એમ પકડીને એક મારેલો ને એક લકડીથી અહીંયા મારેલો। હું તેને કહું કે તારી સાથે બોલા ચાલી નથી કંઈ નહીં, તું કેવી રીતે મારેલો? તે તો પછી એમ કે તમે ડાકણ છે ને આમ છે ને તેમ કરવા લાગી ગયો। હવે ભાઈ તે તો અમને તો ડાકણને તો ખબર જ નહીં, તું ક્યાંથી ડાકણ લાવેલો? સામાન્ય સંજોગોમાં ઘરની અંદર કોઈ તકલીફ આવી પડતી હોય, કોઈ બીમાર પડતું હોય, ક્યાંક કોઈનું મૃત્યુ થયું હોય અથવા તો કોઈ આર્થિક કે બીજું ખેતીવાડીમાં નુકસાન થયું હોય તો એના માટે કોઈક ઘરની મહિલાને જવાબદાર ગણીને એને ડાકણ ડિક્લેર કરવામાં આવતી હતી, જાહેર કરવામાં આવતી હતી અને એને પછી પ્રતાડિત કરવામાં આવતી હતી કે એના લીધે જ આ બધા જે ઘટ્યું છે ઘટના, જે ખરાબ ઘટના બની છે કે આર્થિક નુકસાન થયું છે કે કોઈનું મૃત્યુ થયું છે કે કોઈ બીમાર પડી રહ્યું છે, તેવા આક્ષેપો કરીને એને ડાકણ ડિક્લેર કરીને એને ખૂબ પ્રતાડિત કરવામાં આવતી હતી। આવા કિસ્સાની અંદર કેટલીક 2 કિસ્સાની અંદર તો મૃત્યુ પણ થયા છે, એટલે મર્ડર કરવામાં આવ્યા છે, એટલો ત્રાસ હતો એ લોકોનો। અને એ જ રીતે કેટલીક મહિલાઓએ આ ત્રાસથી કંટાળીને સુસાઇડ પણ કર્યું છે। ખૂબ ગંભીરતા સમજીને જિલ્લાના એસપી શ્રી યશપાલ જગણિયા સાહેબ તેમજ જિલ્લાની સી ટીમ એમ તમામ ભેગા મળીને એક પ્રોજેક્ટ દેવી નામે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો, જે ગઈ નવરાત્રિમાં લોન્ચ કરવામાં આવ્યો હતો। આ ટીમે ભોગ બનેલ મહિલાઓમાં સમજદારીની એવી ચિંગારી પ્રજ્વલિત કરી કે વર્ષોથી બંધ દિવાલોમાં રહેતી મહિલાઓ માનભેર મંચ ઉપર આવી। સાપુતારા યુનિટની પોલીસ ટીમની બહેનોએ અમને તાલીમ આપી દેવી પ્રોજેક્ટવાળું, એટલે અમને હવે જરાક રાહત થયેલી છે। મારું નામ મંગલાબેન પવાર છે। મારા લગ્નને 21 વર્ષ થયા છે। મને કંઈ તકલીફ નહોતી, મને કંઈ ખબર જ નહોતી કે મને શું થયું, પણ લોકો મને ડાકણ કહીને બોલાવતા, એકદમ મારવા આવતા અને હેરાન પણ કરતા। મારી સાથે મારા ઘરવાળાને પણ ત્રાસ આપતા। ઘણા વર્ષો આ પીડા સહન કરી, પણ પછી જ્યારથી પોલીસ અમારી મદદે આવી ત્યારથી હવે કોઈ અમને હેરાન કરતું નથી। અમારો આત્મવિશ્વાસ બહુ વધ્યો છે અને હવે જીવન જીવવાની પણ અમને ખૂબ મજા આવી રહી છે। પોલીસ અમને સહકાર આપતી હતી, પછી એ લોકો અમારા હાથે હવે અહીંયા આવતા છે અને આ ઘરના લોકો કોઈ અમારા હાથે ઝઘડા કરતા નથી, કંઈ નથી। અને આ સુમિત્રાબેન છે તે 10-15 દિવસમાં અહીંયા આવતી છે, અમને પૂછતી છે કે કોઈ તમને તકલીફ છે, કોઈ તમને એમ તેમ કરતા છે કંઈ, પણ હવે અમને કોઈ પરેશાન નથી, કેમ કે અમને હવે સાથ છે, પોલીસવાળાની અમને સાથ છે। લગભગ 65 જેટલી મહિલા છે, પીડિત મહિલાઓ છે, જેમને ડાકણ ડિક્લેર કરવામાં આવી હતી અને એમને પ્રતાડિત કરવામાં આવી રહી હતી। એ તમામ મહિલાઓને ભેગી કરીને અહીંયા કાર્યક્રમ હેઠળ એમનું એક સન્માન કરવામાં આવ્યું હતું। આ જ કાર્યક્રમની અંદર જેમણે પીડિત તરીકે ડાકણ તરીકે ડિક્લેર કરી છે એવા તત્વોને પણ બોલાવવામાં આવ્યા હતા, જેથી એમને સ્પષ્ટ સંદેશો મળે કે હવે પછી આ કૃત્ય એ લોકો નહીં કરે। એટલે આવી મહિલાઓનું સન્માન કરીને એને ડાકણ નહીં પરંતુ દેવી તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી હતી અને એનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રશંસનીય કામગીરી બદલ રાષ્ટ્રીય કક્ષાના સ્કોચ એવોર્ડથી ડાંગ જિલ્લા પોલીસ ટીમનું અભિવાદન કરવામાં આવ્યું, જે આખા ગુજરાત માટે ગૌરવની વાત છે। જે ઘરમાં આ પીડિત મહિલા જે છે એમના ઘરમાં રાશન કીટ જે છે એ પહોંચતી થઈ છે કે નહીં થઈ, એ સરકારની સહાયથી અમે લોકો એમને પહોંચતી કરી છે। એમને ઉજ્જવલા યોજના માટે પણ એમને સહાય કરીએ છીએ। એમના જો બાળકો હોય ને જો નહીં ભણતા હોય તો સ્કૂલમાં ડ્રોપ આઉટ થયા હોય તો તેમના બાળકોને પણ ફરીથી પાછું એડમિશન અપાવીને એમને સહાય કરવામાં આવી છે। જો કોઈ વૃદ્ધા હોય, આવી પીડિત મહિલાઓ જો વૃદ્ધા હોય તો વૃદ્ધા સહાય પેન્શન છે, વિધવા હોય તો વિધવા સહાય પેન્શન છે। આ તમામ સરકારની યોજનાઓ જે છે એનો લાભ આપવાનો અમે લોકોએ એમનો પ્રયત્ન કર્યો હતો અને એના હિસાબે પછી એ ઘરમાં પણ એ મહિલાઓને સન્માન મળવા માંડ્યું હતું। કારણ કે ઘરના લોકો જે એને શરૂઆતમાં ડાકણ ગણીને એને પરેશાન કરતા હતા, એ લોકો પણ એમ માનવા લાગ્યા કે ખરેખર આ ડાકણ નથી પણ એ પોતે દેવી છે। સમાજ માટે કટિબદ્ધ થઈ કામગીરી કરતી આ ટીમને દૂરદર્શનની ટીમ સલામ કરે છે। ગુડ ન્યૂઝ ગુજરાત માટે ડાંગથી યોગિતા પટેલનો રિપોર્ટ।